અત્યારે અહીંયા બેઠા છીએ જાગૃતમાં. અત્યારે અવસ્થા કઈ છે? એ અવસ્થા કોની છે? અવસ્થા કોની ગણાય? દેહની કે આત્માની? અવસ્થા કોની છે? હા, કોની અવસ્થા છે લાલ કાકા? આત્માની લાગે? અવસ્થા દેહની છે. કોની? દેહની. તા દેહની અવસ્થામાં અંદર આત્મા બેઠો બેઠો આ બધું જોવે છે. જોવે છે ને આંખ દ્વારા. આંખ એનું માધ્યમ છે જોવાનું. હાચું લાગે તો ઉતારજો મોય. હો, જાગૃત અવસ્થામાં અને સ્વપ્ન અવસ્થામાં. ઊંઘમાં સપનામાં દેખાય, એ અંદરથી દેખાય, અને જાગૃતમાં બહારથી દેખાય. ઊંઘમાં સપનામાં અંદરથી દેખાય અને જાગૃતમાં બહારથી દેખાય. હવે બરાબર વિચારો. હવે આ જોવા વાળો જે છે આ બધું જોવે છે. એ જોવે છે એ સાચું છે કે અંદર જોનારો છે એ સાચો છે? આ બેમાં સાચું કોણ ભાઈ? જે જોવે છે ને જે આપણે જોઈએ દેખાય છે, તો આ દેખાય છે જે જોઈએ છીએ એ સાચું છે કે અંદર જોનારો છે એ સાચો છે? આ બેમાં સાચું કયું? બોલો, નક્કી કરી આપો. કોણ સાચું છે આ બેમાં? આ દેખાય સાચું છે કે જોનારો સાચો છે? કેમ કે આ દેખાય છે તો ફરી જાય છે. જાગૃતમાં હોય ને સપનામાં ના આવ્યો હોય, જાગૃતમાં ને સપનામાં હોય ને સુષુપ્તિમાં ના આવ્યો હોય, પણ જોનારો તો આ જોનારે જે જોઈ રહ્યો છે એને નક્કી કર્યું છે ખરું કે હું જોવા વાળો છું એ જ સાચો છું અને આ જે દેખાય છે જણાય છે એ મિથ્યા છે? એવું બધું નક્કી કર્યું ખરું જોવા વાળા? કે જે આ દેખાય એ સાચું ને હું જોવા વાળો એ સાચું? બધું સાચું જ દેખાય છે ને? છે શું આમાં? આ તો વેદાંત છે ભાઈ, તત્વજ્ઞાન છે. રેવા ભાઈ, આજે દેખાય છે સાચું છે, જોવે છે સાચું છે કે જોનારો સાચો છે? જો જોવા વાળાનું જોનારનું જ્ઞાન થાય જોનારો બધી અવસ્થામાં છે. જાગૃતમાં જોઈ રહ્યો છે, સપનામાં જોઈ રહ્યો છે, સુષુપ્તિમાં જોઈ રહ્યો છે અને તુરિયામાં પણ જોઈ રહ્યો છે.
આ જો જોનાર કોણ છે એનું જો એને જ્ઞાન થઈ જાય તો આ જે ભ્રાંતિ છે એ ભ્રાંતિ એની ટળી જાય. કેમ કે સાચું તો છે નહીં. આ જાગ્રતનું જગત છે એ ઊંઘમાં નથી, ઊંઘનું છે જાગ્રતમાં નથી, અને જાગ્રતનું ને ઊંઘનું સુષુપ્તિમાં નથી. તો સાચું કઈ રીતે કહેવાય? અત્યારે સમજો કે તમારે ઊંઘમાં અત્યારે તમારી તિજોરીમાં રૂપિયા પડ્યા છે અને સપનામાં ગયા અને સપનામાં ભૂખ લાગી અને ત્યાં પૈસા વાપરવાની જરૂર પડી ને ખીચામાં હાથ ગાલ્યો તો પૈસો નથી, તો પેલા તિજોરી પડાઈ કામ લાગે તો નક્કી કરો. અત્યારે જે આપણો સંબંધ છે, પરિવાર છે જાગ્રતનો, અને ઊંઘમાં તમારે પરિવારની જરૂર પડી, સંબંધની જરૂર પડી, તો આ જાગ્રતનો સંબંધ ત્યાં કોમ લાગે ખરો? માટે કેટલી વાર છે આ? કેટલા સમય માટે છે? તમે ઊંઘો નહીં એટલી વાર માટે જ છે. ઊંઘ આવી ગઈ એટલે ખલાસ. અને ઊંઘ પૂરી થઈ ગઈ એટલે ઊંઘનું ખલાસ. ગાઢ નિંદ્રા પૂરી થઈ ગઈ એટલે ગાઢ નિંદ્રાનું ખલાસ. પણ તું જે જોવા વાળો છે, તું જે ચેતન છે, સમગ્ર અવસ્થાઓને જે નિહાળી રહ્યો છે, એ જ કેવળ તું સત છે. સત્ય નહીં, સત છે. પણ તું તને પોતાને ભૂલીને આ અવસ્થાઓનું જે દ્રશ્ય દેખાઈ રહ્યું છે એને તે પકડ્યું છે. અને એની અંદર રમણ કર્યા કરે છે. પોતે પોતાને ભૂલીને દ્રશ્ય જે દેખાઈ રહ્યું છે એને પકડીને અંદર ફર્યા કરે છે. એમાં અમન ચમન કર્યા કરે છે, એનો રસ લીધા કરે છે. અને એમ કરતા કરતા આ દેહ વિલય થઈ ગયો તો એ ક્યાં જશે ભાઈ? દેહ વિલય થવાનો છે. તો આ જાગ્રતના જગતમાં, સપનાના જગતમાં એ ભમ્યા કરે છે. એમાં અમન ચમન આ બુદ્ધિ કરે છે, ફરે છે. અને એમાં અમન ચમન કરતા કરતા, આપલે કરતા કરતા શરીર વિલય થઈ ગયું તો પછી અને ક્યાં જવાનું? બહુ મોટો પ્રશ્ન છે જીવનમાં. માટે આપકી ખોજ કર અને સંતાપ को दूर કરી દે. તને જ્યાં સુધી તારું જ્ઞાન તને નહીં થાય
તું શુદ્ધ બ્રહ્મ ચેતન છે એવું તને સાબિત તું પોતે પોતાને નહીં કરે ત્યાં સુધી આ દ્રશ્ય તારાથી નહીં છૂટે. અને દ્રશ્યને ના છોડી શકે. દ્રશ્ય મિથ્યા તારા અનુભવમાં નહીં આવે, તુચ્છ છે એ અનુભવ તારામાં નહીં આવે તો તું દ્રશ્યમાં ફરતો ફરીશ અને દ્રશ્ય ફરીથી પાછું તારો નિર્માણ કરીશ તું પોતે. આ તે પોતે જ ઊભું કર્યું છે. હમણાં ભગવાનભાઈ કહેતા હતા આ તારું જ કરેલું છે, તે જ નિર્માણ કર્યું છે. ચેતન સિવાય બીજો કોણ નિર્માણ કરે છે? આ તો જીવન ટૂંકું છે ને આ જંજાળ બહુ લોભી છે સાહેબ. જંજાળ જેવી તેવી નથી. જોઈ જોવો તમે જાગૃતની સ્થિતિ, સપનાની સ્થિતિ, સુષુપ્તની સ્થિતિ, આ જંજાળ જેવી તેવી નથી. અને આ જંજાળમાંથી છૂટવું આનું નામ જ મુક્તિ છે. જો સમજાઈ જાય તો મહાપુરુષોનો, શાસ્ત્રોનો, ઉપનિષદોનો, શ્રુતિઓનો, વેદોનો નિચોડ તમને આપી રહ્યો છું. દરેક ઉપનિષદોનો આ જ નિચોડ છે, શાસ્ત્રોનો પણ આ નિચોડ છે. દરેક મહાપુરુષો આ જ વાત સમજાવી રહ્યા છે. તો આ ચેતન ક્યાં ભ્રમણ કરી રહ્યો છે? ક્યાં ભમી રહ્યો છે? હરે બોલો મન ભમરા, અરે તું ક્યાં ભમ્યો? ભમ્યો દિવસ ને રાત, માયાનો રે બાંધેલો પ્રાણીઓ, સમજો નહીં રે વાત. ભૂલો મન ભમરા તું ક્યાં ભમી રહ્યો છે? તું આ ભમવાયો છે કે રમવાયો છે? અહીંયા તું ભમવાયો છે કે રમવાયો છે? જન્મ તો મથુરામાં થયો તો ને ગોકુળમાં તો રમવા ગયા હતા. અને રમીને પછી જે મથુરા જાય એ પછી ગોકુળમાં આવે ખરા? અરે ગોપીઓ ગમે એટલો વિલાપ કરે તો એ પણ પાછા આવતા. આપણે કેમ કેમ છે? બરાબર વિચારો વાત ને. તમે રમવા આયા છો કે ભમવા? ભમવા? હા, રમવા આયા તો રમી જાણો. રમણ ને બદલે પાછું ભમણ ના થઈ જાય, ધ્યાન રાખજો. હા, રમો ભલે પણ ભેરું તો બહાર ના છો ને. રમો તો રમો ભલે, રમો ભરે, હરો ફરો બધું ભલે, પણ ભેરું તો તમે બહાર ના કે માયના. આ દેખાય એની ઉત્પત્તિ ક્યાંથી થઈ અને તમારી ઉત્પત્તિ તમે જુઓ. તમે ઉત્પત્તિમાં નથી આવતા, તમે તો સ્વયં છો, તમારી ઉત્પત્તિ નથી. અને દેખાય દ્રશ્ય માત્ર બધી ઉત્પત્તિ, પોષણ અને લય થઈ રહ્યું છે.
માટે પોતે પોતાને બચાવી લો. પોતે પોતાને બચાવવાનો આ માર્ગ છે, આ જ્ઞાન છે સાહેબ, બચવા માટેનું. તમે ગમે એટલો સાધન કરશો પણ નહીં છૂટી શકો આમાંથી. જપ કરશો, તપ કરશો, વનમાં ફરશો, ઉઘાડા થઈ જશો, જટાઓ વધારશો, ભગવો પહેરશો, માળાઓ કરશો, છાપો તિલક ચોડશો, પંચાગ્નિ તાપશો, પણ નહીં છૂટી શકો. સંત ચરણના આશ્રય વગર, સંત પુરુષની સૂઝ વગર સાધન કર્યો અનેક, પાર ન તેથી પામ્યો અને ઉગ્યો નો અંશ વિવેક. તમારે તો ચિંતા છે નહીં, કેમ કે તમે બધો ભાર ભૂધરને હોપ્યો છે, એટલે તમારે હવે કોઈ ચિંતા રહી. હોપ્યો કે નથી હોપ્યો? ના હોપ્યો હોય તો હોપી દેજો. ભાર બધો હોપ્યો ને ભૂધરને, કે વાર છે હોપવામાં? કોઈની રાહ તો નથી જોતા ને. બહુ અલબેલી વાત છે. તમે અબજો રૂપિયાનો ખર્ચો કરી નાખો સાહેબ, આ વાત મળે એવી નથી તમને. પરમાત્માએ આ સૃષ્ટિ રચી અને સૃષ્ટિ રચી અને પરમાત્માએ આપણને ફરજ ઉપર મૂક્યા છે. દરેકની ફરજ જુદી જુદી છે. સૃષ્ટિ ચલાવવા માટે પરમાત્મા દરેકને ફરજ સોંપી છે. કોઈની પાસે ઝાડુ મારાવે તો કોઈની પાસે વાસી દોવડાવે, કોઈની પાસે ખેતી કરાવે, કોઈની પાસે વેપાર કરાવે, કોઈને માસ્તર બનાવે, કોઈને તલાટી બનાવે, કોઈને સર્કલ બનાવે, કોઈને ડોક્ટર બનાવે, કોઈને એન્જિનિયર બનાવે, કોઈને વૈજ્ઞાનિક બનાવે. કેમ કે સૃષ્ટિનું સંચાલન એને કરવાનું છે, એટલે દરેકને ફરજો સોંપી છે. અને એના હુકમથી દરેકે બધા જીવો કાર્યવાહી કરી રહ્યા છે. કેવળ પરમાર્થ માટે કરી રહ્યા છે. સૃષ્ટિના સંચાલનમાં જીવો કેવળ પરમાર્થનું કાર્ય કરી રહ્યા છે. હવે આ પરમાર્થ ભૂલી ગયો છે ને પોતે સ્વાર્થમાં ફસાઈ ગયો છે. એની બળતરા લાગી છે મોય. પેલાને આમ ને મારે કેમ આમ, આ વાત વિવાદમાં પડી ગયો છે. પેલાને આવું ને મારે આવું નહીં, એટલે ભાઈ એને એ પ્રમાણે મૂક્યો છે. હા, તલાટીનું કામ માસ્તર ના કરી શકે ને, ખેતીનું કામ વણિયો ના કરી શકે ને, ખેડૂત જ કરી શકે ને. ભાઈ દરેકને અલગ અલગ ફરજ સોંપી છે. એના હુકમ પ્રમાણે બધા કાર્યવાહી કરી રહ્યા છે દરેક જીવો. પણ પરમાત્મા મારી પાસે આ કામકાજ કરાઈ રહ્યો છે એ વાત લક્ષ્યમાં નથી, એ ભૂલ્યો છે. આ તો હું કરું છું મારી બુદ્ધિથી.
પરમાત્મા કરાવે છે એ વાત નરસિંહ મહેતાએ જાળવી રાખી હતી કે મારો વાલો કરાવે છે કામ આ તો, મારો શામળિયો કરે છે કામ, હું નથી કરતો. આપણે કેમ કેમ છે મોય શામળિયો કરે છે એવું નક્કી છે ખરું મોય? આ હેલવાતો નથી. નરસિંહ મહેતાને જ્યારે જ્યારે જરૂર પડી અને જ્યારે જ્યારે જે કામ ફરજો બધી પૂરી થઈ તો એમ કીધું કે મારા શામળિયા કર્યું છે, મેં કાંઈ કર્યું નથી. આપણે તો કામ પટી જાય તો રાજા થઈ જઈએ ને. કેટલો ફેર છે આપણી માન્યતામાં. આ પાંચ તત્વના શરીરને, દેહને અને પ્રાણને આ ભગવાન જીવાડી રહ્યો છે, નક્કી થઈ રહ્યું. કે કોઈ કહેતાણે માન્ય અને પછી કેમ કેમ છે. આપણા દેહને, આ શરીરને, પ્રાણને જીવાડનાર ભગવાન જીવડાવી રહ્યો છે, ચલાવી રહ્યો છે, માન્ય થયું. કદાચ જાગતો કદાચ આપણે એમ વિચારીએ કે અમે જીવીએ છીએ, પણ ઊંઘમાં કોણ ચલાવે છે પ્રાણને? કોણ છે વાલા ચલાવનારો? કેમ માન્ય થતું નથી આવું? આ ભગવાનનું છે, ભગવાન ચલાવી રહ્યો છે. આવું માન્યતા કેમ થતી નથી? તો માન્યતા કોણ થવા દેતું નથી અંદર? तेरा वेरी कोई नहीं, तेरा वेरी फैल. अपने फैल को छोड़ दे, कर गली गली शहर. तारो वेरी कोई नहीं, तारी જ આ બધી ફેલ ફતુરી છે. તે જ ઊભું કર્યું છે મેળી મેળીને મોય છે માલિકનું, ને તે બધું તું હકદાર થયો છે ભગવાનનું, ને તું પોતે માલિક બન્યો છે. અને પછી તારું ધાર્યું ના થાય એટલે તને દુઃખ થાય ને બળતરા થાય. જો તારું ધાર્યું થઈ જાય તો તું રાજી રાજી થઈ જાય, અને તારું ધાર્યું જો ના થયું તો બળતરા. આ અંતરમાંથી અવિદ્યા, જ્ઞાન જ્યાં સુધી નહીં જાય ત્યાં સુધી ભગવાનનું નહીં મનાય, ઈશ્વરમય નહીં થવાય. લખી રાખજો. ગમે તે જોગી હોય, જતી હોય, પંડિત હોય, પુરાણી હોય, વેદાંતિક હોય, ગમે તે હોય, અંદર જે પકડાયું છે અવિદ્યા અને અજ્ઞાન, એ જ્યાં સુધી નહીં જાય ત્યાં સુધી ભગવાનનું નહીં મનાય મારા વાલા. અને ભગવાનનું નહીં મનાય ત્યાં સુધી ભગવાનમય નહીં થવાય. ભલે લાખો માથો કૂટી કૂટીને મરી જાઓ તમે, હવે અંતરની અંદર જે ભરેલું જે અજ્ઞાન છે ને અવિદ્યા છે, આપણું નથી ને આપણું માન્યું એ જ અજ્ઞાન, એ જ દેહનો અધ્યાસ, એ જ અવિદ્યા.
હવે આ અંતરનો રોગ કોણ મટાડે? તમને કોઈ એવો સારો એવો વૈદ્ય મળી જાય, સર્જન મળી જાય તો તમારું ઓપરેશન કરીને પેલો અંદર જે રોગ ભર્યો છે ને બધો કાઢી લે. નકા અંદર અવિદ્યા હંગરી રાખવી છે, અજ્ઞાને હંગરી રાખવું છે, અને ભગવાનની ભક્તિ કરવી કશો દાડો નહીં વળે. હું તો ભગવાનનું ભજન કરું છું, ભજનમાં જાઉં છું, દીવો બત્તી કરું છું, પૂજા કરું છું, બધું તું ગમે તે કર ને ભાઈ. પણ જ્યાં સુધી તારું અજ્ઞાન તે જે પકડ્યું છે, તે જે માન્યું છે એ તું નહીં છોડે ત્યાં સુધી તો ભગવાનમય નહીં બની શકે ભાઈ, પ્રભુમય નહીં થઈ શકે. તે જે માન્યું છે ને તે જે પકડ્યું છે તારે છોડવું પડશે ને પડશે. આ છોડવા જગતને છોડવું છે પણ જગતને છૂટતા નથી આવડતું, એને મોંથી નીકળતા નથી આવડતું ભાઈ. જગત આખું કંટાળ્યું છે આ દિવ્યાધિ અને ઉપાધિમાં, આ દેહની બળતરામાં તો આખું જગત અકળાઈ રહ્યું છે. છૂટવું છે અને છેલ્લે તો સહન ના થતા કે ક્યારે મને આ ભગવાન તેડવા આવે, નવરાથી ભગવાન તમે તેડવા આવે, ક્યારે મને આમાંથી છોડી અમે કહે છે. અજ્ઞાન અવિદ્યા દૂર થઈ જાય સાહેબ, અને અંતકરણ તમારું શુદ્ધ થઈ જાય, નિર્મળ થઈ જાય, અને તમારું અંતસ્કરણ પ્રભુમય થઈ જાય તો દુનિયાભરમાં તમને કોઈ મારી શકે નહીં. કોઈ પણ પ્રકારનો ભય તમારા જીવનમાં ના આવે, નિર્ભય જીવન બની જાય, શાંત જીવન થઈ જાય, આનંદથી જીવન થઈ જાય, પ્રફુલ્લિત ભાવ થઈ જાય તમારો. ચિત્ત તમારું પ્રસન્ન થઈ જાય. પછી તો જાવે કે જ્યારે જોઉં તમારા રામ રંગીલા, લોક ન લખે અલૌકિક લીલા. તો જો દ્રષ્ટિ પડે તો રામ દેખાય, રામનો અનુભવ થાય. જ્યારે જોઉં તો મારા રામ રંગીલા અને લોક લખે ના અલૌકિક લીલા. જે રે સરાહે જેણે પીયું દીઠા. બધા વાસણ શામાંથી બન્યો? માટીમાંથી ને. તો વાહન દેખાય છે કે માટી દેખાય? શું દેખાઈ રહ્યું છે? શું નજરમાં આવે છે? માટી નજરમાં આવે છે કે વાસણ? જ્યારે માટી નજરમાં આવશે ત્યારે તમે એમ કહેશો કે જ્યારે જો હું તમારા રામ રંગીલા. માટી વગર વાસણ ખરા? વાસણને તો તૂટવા, ભાગવાનો, હળી જવાનો એ ભય છે, પણ માટીને કોઈ ભય ખરો? માટીમાં કોઈ ભય છે? હવે માટીમાંથી બન્યું છે વાસણ, ઘડો માટીમાંથી બન્યો છે ને ઘડો પાછો માટીને ખોળે છે. આ એની ભૂલ છે.
શામાંથી બન્યો ઘડો? માટીમાંથી. અને પછી ઘડો થઈ અને પછી માટીને ખોળે. આ ઘડો થઈ ગયો છે તો ભગવાનને ખોળે છે. આ ભગવાનમાંથી થયો છે એ ભૂલી ગયો છે. લ્યો, ભગવાનમાંથી બન્યો છે આ ઘડો એ ભૂલ્યો. ઘડો થઈને પછી ભગવાનને ખોળે છે. ઘડો થઈને માટીને ખોળે છે, દાગીનો થઈને સોનું ખોળે છે, કપડું થઈને રૂ ખોળે છે. ભાઈ હેડાવો ઉપર જરા, ઘાટ છોડો. આ તો ઘાટ અને અઘાટ બે છે, ભેગા છે. અને વાટ વસમી છે. ઘાટે છે અને અઘાટે છે, બે ભેળા રહે છે. બે ભેળા રહે છે તો એક થઈ ગયા. તલવાર ને મિયાનો બે ભેગો રહે છે તો એક થઈ ગયા કે જુદો છે? તો આ ઘાટે પડ્યો છે ને અઘાટે છે, બે ભેળા રહે છે તો બે ભેગા થઈ ગયા તો એક થઈ ગયા. જ્ઞાન જોઈએ. તું કોને ખોળે છે? તો તું કોણ છે? તું જેને ખોળી રહ્યો છે તો ખોળદારો તું કોણ છે? તું તારી શોધ કર, તું તારી તપાસ કર, તું છે કોણ? અને તું જેને ખોળી રહ્યો છે એ કોણ છે? તું તારી પહેલી ખોળ કર તો તને પછી બધું જડી જશે. ખુદને ખોળી કાઢ, ખુદાને હમણાં રવા દે. જો ખુદ તું તો ખુદ તને જો મળી ગયો તો ખુદા પછી દૂર નથી. તું તને જડી જઈશ ને તો ભગવાન તને મળી જશે. ભાઈ તું ખોટી દોડા દોડ ના કર. બધા ફરવાનું છોડી દે. કાશી ને બદ્રીનાથ ને કેદાર ને ગંગાજીમાં બધા પડવાનું બધું તું છોડ. તું તારી તપાસ કર. અહીં જાઉં તો મને પ્રભુ મળી જાય, અહીં જાઉં તો મળી જાય, અહીં જાઉં તો મળી જાય. અરે રે રે, ઓંધળાને એક એક ડગલું સંશયથી ભરેલું છે એવું બાપુજી કહે છે. ઓંધળાનું એક એક ડગલું સંશય વાળું છે. તું તારો નિશ્ચય કરી નાખ, બધું પડતું મેલ. તું તારો જાપ જપી લે, તું તારી સાધના કર, તું તારી તપસ્યા કરી લે. જા બચ્ચા અમર હો જાય એમ કહેવા તને કોણ આવ્યું? તું એને તું ઓળખ, એ પરખી લે એ વાતને. તને વરદાન આપવા માટે કોણ પ્રગટ થયો તો? જ્યારે પ્રગટ થયો ત્યારે કેવો હતો? એ સાકાર છે કે નિરાકાર? કેવું સ્વરૂપ હતું એનું? લક્ષ્મણ આવે છે ભાઈ? કજુ બે રાબો બુડું છે મોય? જ્યારે તે પ્રગટ થયો તે તારી નજરે જોયો, સમાધાન કરવાની વાત આવી, અને જ્યારે સમાધાન કરતી વખતે પ્રગટ થયો અને એ બોલ્યો કે ભાઈ હું આ છું. એ કેવો હતો?
ના નિરાકાર કહેશો તો ભૂલ પડશે અને સાકાર કહેશો તો ભૂલ પડશે. બે પદ છોડી દો, જેમનું છે એમ જોઈ લો. બરાબર. ઝઘડો કાઢવા દે ને પ્રગટ થવું પડ્યું ને. તો ઝઘડો કાઢવા પ્રગટ થયો તારે શું બોલ્યો? બોલે તે બીજો નહીં, પરમેશ્વર છે પોતે, પણ અજ્ઞાની ને ઓંધળો અળગો જઈને ગોતે. તે તું જ હતો કે બીજો કોઈ? તો આજે કેમ ખોળે છે? આજે કેમ તું વિસ્મરણ થઈ ગયું છે તને? આજે પાછું કેમ તને ચડી બેઠું બધું? ક્યાં ગઈ તારી ખુમારી? તારો રસ ક્યાં જતો રહ્યો? હે, તે દાડા તારી ખુમારી કેવી હતી? કેવડો તને મહાન બનાવી દીધો કે જા આ વિશ્વમાં તારાથી કોઈ મહાન નથી. તો ક્યાં ગયું એ પદ? અને આજે બાપુજી કહે છે કે તમે જે ગામ જઈને આવ્યા હોય અને એ ગામે ફરીથી તમારે જવું હોય તો ભૂમિયાની જરૂર પડે. તો આજે પાછું કેમ છે? સત્સંગમાં જવાનું આવે ને કેમ ખુમારી દબાઈ જાય? કેમ હા, ક્યાંથી આવીને દેહનો અધ્યાસ ખડો થાય છે? બોધ પહેલા ક્યાંથી બોલતો હતો ને અત્યારે ક્યાંથી બોલે છે? વિચારો વાત ને કે બોધ પહેલા ક્યાંથી બોલતો હતો અને હવે ક્યાંથી બોલે છે? તા કેમ આને ભાળીને દબાઈ ગયો છે? આ ભાઈ નિશ્ચય બાપુ એટલા માટે કે છે કે અનુભવ કરો. તમે અનુભવ કરો આ બાબતનો, આ પદનો તમે અનુભવ કરી લો. અનુભવમાં કોઈ કાચા રહેશો નહીં. જો કાચા રહેશો તો પાછા કુકરમાં કરશો જ. દેહનો અધ્યાસ ખડો થશે ને થશે. કાચા રહીને કુકરમાં કરશો અને જાશો જમને હાથ. કંઠીવાળા કોરે રહેશે ને કોઈ નહીં આવે સાથ. તમને કોઈ બચાવનાર છે નહીં આ વિશ્વમાં વાલા. કોઈ આપણો હાથ ઝાલવા વાળું છે નહીં. પુત્ર, પરિવાર, સંબંધી, સત્તાઓ, ધન બધું જ છે. આખા વિશ્વમાં ભરેલું પડેલું છે, પણ કોઈ છોડાવે એમ છે નહીં. જોઈ જાઓ કોઈ બચાવનાર હોય તો લાવો. ખાલી અમથા અમથા મારું મારું કરો છો. ટેવ એક આદત પડી ગઈ છે. કોઈ છે તો નહીં બચાવનાર. તારે ચેતન થઈને જળને કેમ વળગી પડ્યા છો તો તમે ચેતન. તો જળને કેમ વળગ્યા? એ જ અજ્ઞાન છે, એ જ અવિદ્યા છે.
માટે છોડી દો આ વિદ્યાને. તમને તમારો રંગ ચડાવી દો. આ રંગ જે ચડાયો છે ને બાહ્ય રંગ એ બધો ઉતારી નાખો. સ્વરૂપનો રંગ ચડાવી દો, સ્વરૂપની મસ્તી લગાવી દો અને તમારા પોતાના નિજાનંદની અંદર આવી જાઓ. છોડો બધું, પડતું મૂકી દો. પડતું મૂકી દો એટલે છોડીને નાહી નહીં જવાનું. તમે મોંથી નીકળી જાઓ બહાર, જો આવડે તો નીકળતા. જનક રાજાને ઘણો બધો વૈભવ હતો, આખું રાજપાટ હતું, ધન સંપત્તિ પરિવારથી આખું રાજ ભંડાર ભરેલો તો છતાં વિદેહી થઈ ગયા, નીકળી ગયા હતા મોંથી બહાર. પોતાનું મોયનું જ નથી એમણે. આ મારું રાજ છે કે હું રાજા છું એ મોયનું જ નથી એમણે. અને આપણે બધું જોઈએ છે. આ તો બ્રહ્મ સ્થિતિનું જ્ઞાન છે. સુખદેવજીએ પરીક્ષિત રાજાને 7 દાડામાં ઉદ્ધાર કરી દીધો, બ્રહ્મ જ્ઞાન આપીને એને શ્રાપ મુક્ત કરી દીધો કે જા હવે તક્ષકનો નાગ તને કરડી નહીં શકે. તું જડે તો નહીં ને. નાગ આવ્યો, નાગને પૂછ્યું કે ભાઈ શું છે તારો શ્રાપ? તો કે પરીક્ષિતને મારે ડંખ મારવો છે. તો કે પરીક્ષિત ખોળી કાઢ્યા શરીરમાં તું. અને પરીક્ષિતને ખોળીને પછી ડંખ માર. પરીક્ષિત ના જડ્યો. પરીક્ષિત છે કે મહારાજ બાપુ સુખદેવજીને કહે છે કે હું એ નથી જડતો મને, કારણ કે વાત આમ છે. આ તો નાગને ના જડ્યો, પરીક્ષિતને ના જડ્યો. નાગ કંટાળીને જતો રહ્યો. પરીક્ષિતને બા જોવે એને તો પરીક્ષિતને ડંખ મારવાનો હતો ને, પણ પરીક્ષિત તો જડ્યો નહીં આમાં એને. તારે આ બ્રહ્મ સ્થિતિનું જ્ઞાન છે વાલા. જે કંઈ બન્યા છો, જે કંઈ પકડ્યું છે, જે કંઈ માન્યું છે, ખોવાઈ જાઓ, ભૂલી જાઓ વાતને. કોણ છું હું નક્કી કરી લો. મારું સ્વરૂપ કેવું છે, હું કોણ છું? શું આ મૃત્યુલોકનો છું? નક્કી કરો પોતાની જાતને. શું હું મૃત્યુલોકનો છું? મૃત્યુલોકના છો? કયા લોકમાંથી આયા છો? अरे सतलोक से आयो जी ए त्रिगुण में समाये गो ए भूल गयो अपनो देश ए माया मो लपटाए गो। अरे कोई अनुभवी जाने अज्ञान ने वातो छानी ने जाने कोई अनुभवी ज्ञानी ज्ञान ने वातो छानी। बालड़ा रे मारा सपना मौज माणी
વાલીડા રે મારા મુકે સપનામાં મોજો માણી વધે પણ મને પણ વાણી નહીં વાણી સમજે પણ વધે નહીં વાણી સમજે પણ વધે નહીં વાણી જ્ઞાન ને વાતો જાણી વાલડા રે મારા મુગો સમશામ બોલવાણી મોગાને ગોળ આવ્યો હોય અને પછી પૂછ્યું કે ભાઈ ગોળ કેવો હું બોલે વાલીડા રે મારા મુગો સમશામ બોલવાણી કોઈ જ્ઞાની ગતયને જાણી જ્ઞાની ગતયને જાણી જ્ઞાન ને વાતો જાણી અને જાણે કોઈ અનુભવી જ્ઞાની જ્ઞાન ને વાતો જાણી વાલીડા રે મારા જ્ઞાનમાં મોજો મજાની વાલીડા રે મારા જ્ઞાનમાં મોજો મજાની શું સમજે રે અભિમાની જ્ઞાન ની વાતો જાણી એને શું સમજે અભિમાની જ્ઞાન ની વાતો જાણી વાલડા રે સતાર કહે જ્ઞાની વાલડા રે મારા સતાર કહે જ્ઞાની તમે સિદ્ધને કરો છો ખેંચાતાણી તમે સિદ્ધને કરો છો ખેંચાતાણી જ્ઞાન ની વાતો જાણી એને જાણે અનુભવી જ્ઞાની જ્ઞાન ને વાતો જાણી જ્ઞાન ને વાતો જાણી
અરે શું પૂછો છો મુજને, શું પૂછો છો મુજને કે હું શું કરું છું? મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું. વાહ સરસ હો. શું પૂછો છો મુજને, શું પૂછો છો મુજને કે હું શું કરું છું? મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું. મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું. કુમાર કે કદાપી નિશ્ચય કરાવે છે સત્તર બાપુ. ન જામો કુમાર કે કદાપી વિચારી વિચારીને વિચારીને ડગલા ભરું છું. મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું. વિચારી વિચારીને પગલા ભરું છું. મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું. શું પૂછો છો મુજને એ હું શું કરું છું? મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું. ભલે કોઈ લાખો બુરાઈ કરે છતાં આપણા નિશ્ચય માટે જ વાત કરી છે મહાપુરુષોએ. ભલે કોઈ લાખો બુરાઈ કરે છતાં બુરાઈને બદલે બદલે ભલાઈ કરું છું. મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું. બુરાઈને બદલે ભલાઈ કરું છું. મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું. શું પૂછો છો મુજને એ હું શું કરું છું? મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું. નથી બીક કોઈને મને આ જગતમાં. લાગે છે નથી બીક કોઈને મને આ જગતમાં. ફક્ત એક મારા ફક્ત એક મારા પ્રભુથી ડરું
ગમે ત્યાં ફરું છું ફરું છું ફક્ત એક મારા પ્રભુથી ડરું છું મને ગમે ત્યાં ભગવાન સિવાય બીજો ડર લાગે છે લાગતો હોય તો કાઢી નાખજો હવે કોઈને પૈસાનો ડર હોય કોઈને પરિવારનો ડર હોય કોઈને સંપત્તિનો ડર હોય શું થશે કેમ થશે આવો ડર હોય ને કાઢી નાખજો ફક્ત એક મારા પ્રભુથી ડરું છું મને જ્યાં ગમે ત્યાં ફરું છું ફરું છું પૂછો છો મુझને કે હું શું કરું છું મને જ્યાં ગમે ત્યાં હરું છું કરું છું દસ સતારને અનવર મળ્યા સંતાનને અનવર મળ્યા કવિ જ્ઞાનીઓના ભક્ત જ્ઞાનીઓના ચરણે રહું છું મને જ્યાં ગમે ત્યાં ફરું છું ફરું છું શું પૂછો મુझને શું પૂછો છો મુझને કે હું શું કરું છું મને જ્યાં ગમે ત્યાં ફરું છું ફરું છું મને જ્યાં ગમે ત્યાં ફરું છું ફરું છું વાહ બોલો સદગુરુ મહારાજ કી હમણાં પોણી બોણી લાવવાનું નથી હા સભામાં કોઈ પોણી પીવડાવવા ઊભા નહીં થતા એ તો પોણી માગીને બધું માગી આ બધા સારા ગટમાં પિયુજ બિરાજે જો તું અંતર પટ ખોલી હૃદયમાં વસ્તુ છે અણમોલી તારા ગટમાં પાણી માગશો નહીં કોઈ અંદર સભાને ડોળશો નહીં તમારે પીવું હોય તો ઉભા થઈને પી આવો ઘરમાં જઈને જો અંતર પટ ખોલી હૃદયમાં વસ્તુ છે અણમોલી પણ ક્યારે પ્રાપ્ત થાય સંત સમાગમ નિશ્ચિન કરીએ અને સાંભળીએ શુદ્ધ બોલી ભાઈ બંધ કરો પાણી પીવાનું
એ બેબીને કહી તો બેસી જાય. કોઈ મંગાવશો નહીં પણ હમણાં આપણે રિશેષ પાડીએ છીએ. અગમ નિષ્દિન કરીએ સાંભળીએ શુદ્ધ બોલી. આત્માનું સુખ કોઈને નથી જોઈતું. આ ખાલી આપણા બેહવા ખાતર જ દઈએ છીએ. બધાના દેહનું સુખ જોઈએ છે બાપુ. આત્માનું સુખ કોઈને જોઈતું. સંત સમાગમ નિષ્દિન કરીએ સાંભળીએ શુદ્ધ બોલી. સજન સજન કેરા સંગ માર ભાઈ. પ્રગટ પ્રેમની હોળી પ્રગટ પ્રેમની હોળી હૃદયમાં વસ્તુ છે અણમોલી. સતનની સમશેર લઈને મારજો. સમશેર એટલે તલવાર થાય પણ સતની એટલે લોખંડની નહીં. સતની સમશેર લઈને મારજો. 5-25 ની ટોળી. આ સતની સમશેર લઈને મારજો. અને 5-25 ની ટોળી. શુદ્ધ શબ્દો સંતો નાર ભાઈ. શુદ્ધ શબ્દો સંતો નાર ભાઈ. ત્રીજો ગોળી ગોળી હૃદયમાં વસ્તુ છે અણમોલી. પીજો ગોળી ગોળી હૃદયમાં વસ્તુ છે અણમોલી. ગુરુ કરીને ગુરુ ચરણમાં રહેજો. ગુરુ કરી લીધા પણ ચરણમાં રહેવું નથી. ગુરુ કરીને ગુરુ ચરણમાં રહેજો. અને લેજો શબ્દને તોળી. કેટલાક કેવા અઘરા શબ્દો આપ્યા તો જો. ગુરુ કરીને ગુરુ ચરણમાં રહેજો. અને લેજો શબ્દને તોળી. દાસ
सता कहे कर जोड़ी वाक्य ज्ञान ने घोड़ी वाक्य ज्ञान ने घोड़ी हृदय वस्तु छे अनमोली हृदय वस्तु छे अनमोली अनमोली दुख और सुख में दुख और सुख में आनंद रहे हरदम हरि गुण गावे हरदम हरि गुण गावे ये साधु वो नर हमको भावे ये साधु वो नर हमको भावे सुख और दुख में आनंद रहे हरदम हरि गुण गावे हरदम हरि गुण गावे वो साधु वो नर हमको भावे नारी रे पर धन को त्यागे सत की रोजी खावे हाँ હું કરો છો તમે એ જ મન સમજાતું નથી પર નારી રે પણ ધન કો ત્યાગે सत की रोजी खावे मन वचन तन मन मन और वचन थी कोई को नहीं रे दुभावे ये कोई को नहीं रे दुभावे साधु वो नर हमको भावे साधु वो नर हमको भावे कर सेवा संसार की उनको साची राह दिखावे कर सेवा संसार की उनको साची राह दिखावे
ધર્મ કરતો ધન આવે તો ધર્મ કરતો ધન આવે તો હિંમત હાર ન જાવે હો હિંમત હાર ન જાવે સાધુ બોનર हमको भावे साधु बोनर हमको भावे कड़ी भूली जा भाई तो केटला दाड़ी याद आई दे गाय लीधु